સવારના 7 વાગે મેં ચાલુ થયો છે અને 7 વાગ્યાની વાતનો આ સોસ કૂવામાં પાણી જાય છે. 6 ફૂટ ઊંડો છે, 4 ફૂટ પહોળો છે. અડધો ટોલો કપસી નાખી દે મોય અને આખા ખેતરનું પાણી 4 એકરનું પાણી છે. 4 એકરનું પાણી આમાં જતો રહે. આમાં 4 એકરનું પાણી છે. 4 એકરનું પાણી આમાં ઉતરી જાય છે અને થોડી ડંકી કરી દે. એ ડંકીમાં હવે મીઠું પાણી આવશે. આટલાથી ખારો હતું અને આ પાણી આવે એ જુઓ. આખા ખેતરનું પાણી આ સોસ કૂવામાં 6 ફૂટ ઊંડો અને 4 બાય 4. આ પાણી સવારના 7 વાગ્યાની વાતનું થાય છે. હજી બારો આવ્યો નથી. તો આ ડેરીના માધ્યમથી શંકરભાઈએ જે બનાવ્યો એ આ પાણી સોસ કૂવા જે બનાવ્યા, આમાં પાણીનો સંગ્રહ ખૂબ થાય છે. મારું નામ રતિલાલ પટેલ ચાળા અને આવા કૂવા મારા ગામમાં 30 જેવા કૂવા બનાવ્યા છે અને 30 અત્યારે જોધો નેસાણી જમીન બનાવ્યા છે ખેતરમાં. એ કૂવામાં પાણી અત્યારે ચાલુ થઈ ગયું છે. આ ડેરીના માધ્યમથી ખૂબ સારો કામ થયો છે અને આજથી આખો તળ ઉપર આવી જાય છે અને પાણી પણ મીઠું થઈ જાય છે.